ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता युद्धखंड पूर्वार्ध अध्याय 45 युद्धનો પ્રારંભ। સનતકુમાર બોલ્યા કે ત્યારે તે મદિરાપાન કરતો, નેત્રોને ચકરવકડ કરતો, હાથીના જેવો પ્રતાપી અંધક પોતાની સેનાને સાથે લઈને ચાલ્યો। જ્યાં શિવના ગણોએ ગુફાના માર્ગને અવરુદ્ધ કર્યો હતો, એમના ગણોના મારને ખાવા છતાં કામાગ્નિથી દગ્ધ અંધક આગળ વધ્યો। શિવના ગણોએ એને માર ખાતા અટકાવીને પૂછ્યું કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે? તેણે પ્રત્યુત્તર વાળ્યો તે આગળ વધવાની ઈચ્છા રાખતો હતો। ત્યાં જ શિવના ગણોએ એને મારીને ભગાડી દીધો। એના પ્રબળ વીરો દૈત્યોમાં વિરોચન, બલિ, બાણાસુર, સહસ્ત્રબાહુ, પ્રહલાદ વગેરેએ પણ તેના પક્ષેથી યુદ્ધ કર્યું, પરંતુ એ બધા જ તેમજ બીજા સંબર અને વૃષભાદિકોને શિવજીના ગણોએ મારી ભગાડી મૂક્યા। તે સમયે પણ ભયાનક યુદ્ધ થયું। એમાં રૂંડ નાચવા લાગ્યા, મેદ, માંસ તથા ચરબી પીને ગીધડા આનંદ કરવા લાગ્યા। લોહીનો કાદવ થયો। આ કાંડથી શિવજીને થોડો ખેદ થયો। તેમણે પાર્વતીને કહ્યું, જોઈને સંસારની વિલક્ષણતા, સ્ત્રીના કારણે ક્યારેક સ્વજનો તથા પોતાના લોકોની સાથે પણ આ પ્રમાણે યુદ્ધ કરવું પડે છે। જીવનનો મહત્વપૂર્ણ સમય આ રીતે વેડફાય છે। ક્યાં હું અહીં પાશુપત વ્રતને પૂર્ણ કરવાને માટે આવ્યો અને ક્યાં આ બીજું જ વ્રત પૂરું થઈ ગયું। આનાથી તો મારું એક પ્રકારનું બળ જ નાશ પામ્યું। એટલા માટે હવે હું બીજા એક ઘોર વ્રતનું આચરણ કરીશ। આવો કોઈ બીજા વનમાં જઈએ। પાર્વતીએ આ પ્રમાણે કહેતા શિવજી ત્યાંથી ઉઠીને બીજા વનમાં ચાલ્યા ગયા। ત્યાં જઈને તેમણે ફરી પાશુપત વ્રતનો પ્રારંભ કર્યો। જેને હજારો વર્ષ સુધી દેવતા દાનવ કરવામાં સમર્થ ન થાય, આ વખતે પાર્વતી તેમની સાથે ન હતા। શિવજીની પ્રતીક્ષા કરતા મંદરાચલ ઉપર જ તે સ્થિર હતા। આ અવધિમાં શિવજી સિવાય પોતાના એકાંકીપણાને પાર્વતીને ઘણું જ કષ્ટ અનુભવવું પડ્યું। પુત્ર વિરક તેમની રક્ષા કરતો હતો। એ સમયે એક દિવસ કામ પીડિત અંધક તેની ગુફામાં પ્રવેશ્યો। વિરક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો। 500 રાત્રિ દિવસ સુધી ખાવા પીવાનો ત્યાગ કરીને નિંદ્રાને પરહરી સસૈન્ય વિરકની સાથે યુદ્ધ કર્યું। શસ્ત્રોનો ભયાનક પ્રયોગ થયો। સંપૂર્ણ દૈત્યોએ વિરકને ઘેરી લીધો। તેનું નીકળવું કઠિન થઈ ગયું। ત્યારે તેના ઉપર સંકટ આવેલું જોઈને ગુફામાં બેઠેલી પાર્વતીએ પોતાની સખીઓની સાથે બ્રહ્મા, વિષ્ણુ સહિત ઇન્દ્રાદિક સર્વ દેવતાઓનું સ્મરણ કર્યું। દેવતાઓની સર્વ સેના સ્ત્રી વેશમાં શીઘ્ર ત્યાં ઉપસ્થિત થઈ। તે બધા દેવતાઓ સહાયક સૈનિકોના સ્ત્રી વેશમાં પાર્વતીની પાસે જઈ બેઠા, કારણ કે રાજાઓના અંતઃપુરમાં ક્યારેય કોઈ પુરુષ જઈ શકતો નથી। નિદાન એ સ્ત્રીઓએ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી આપનાર ભેરી, શંખ વગેરે યુદ્ધ વાદ્યો વગાડ્યા। એ વાદ્યોને સાંભળી પાર્વતીનો ગણ વિરક, જે એ યુદ્ધમાં મૂર્છિત થયો હતો, તે સચેત થઈ ઉઠ્યો અને મહારથીઓના શસ્ત્રોને ગ્રહણ કરીને એમના જ શસ્ત્રોથી એમને મારવા લાગ્યો। ત્યાં સુધી હાથમાં દંડ લઈને બ્રાહ્મી તથા ક્રોધિત ચિત્તવાળી ગૌરી, શંખ, ચક્ર અને ધનુષ્યને ધારણ કરનારી બાહુદંડ પૂર્ણ નારાયણી, હાથમાં વજ્ર લઈને ઇન્દ્રાણી અને એ પ્રમાણે જ દેવતાઓના નામવાળી સર્વ દેવીઓ પોતપોતાના વિભિન્ન આયુધોથી યુક્ત થઈને અદૈત્યની અપાર સેનાને જોઈને દુઃખી થઈ ગઈ। એનાથી કંઈ કહેવાયું નહીં। તે સમયે બ્રહ્માની પ્રમુખ શક્તિએ સમસ્ત દેવતાઓને સ્ત્રીઓના મનને સાવધાન કર્યું। પાર્વતીની આજ્ઞાથી અતિ પરાક્રમી વિરકને સેનાપતિ બનાવ્યો। વરદાનને કારણે બળવાન દૈત્ય પોતાની સેના સહિત એ સ્ત્રીઓના મધ્યમાં કૂદીને અપૂર્વ યુદ્ધ કરવા લાગ્યો। સેનાપતિ વિરકની સંરક્ષતામાં પોતાની સખીઓ સહિત પાર્વતી અદ્ભુત યુદ્ધ કર્યું। હિરણ્યાક્ષનો પુત્ર અંધક મહાવ્યૂહની રચના કરી હજારો વર્ષ સુધી યુદ્ધ કરતો રહ્યો। 1000 વર્ષ પછી મહેશ્વર પણ ત્યાં આવ્યા। તેમણે પાર્વતીને યુદ્ધ કરતા જોયા। પાર્વતીની પણ તેમના ઉપર દ્રષ્ટિ પડી। તેમનું મસ્તક ઝૂક્યું। શિવજીએ તેમને હૃદય સરસા ચાંપ્યા, ગુફામાં પ્રવેશ કર્યો। દૈત્યોનો વેગ શાંત થયો। પશ્ચાતાપ
પશ્ચાત તે દૈત્યે શિવજીને સંદેશ મોકલ્યો, એમની સાથે તેમની સ્ત્રીની માંગણી કરી, વળી એ પણ કહેવડાવ્યું કે તમે તપસ્વી નથી, મારા શત્રુ છો. આ સાંભળીને કપાલ માલાધારી શિવજીનો ક્રોધ હાથમાં ન રહ્યો. તેમણે તેના દૂતને ઘણી બાબતો કહીને યુદ્ધ સંદેશ મોકલ્યો. ઓમ નમઃ શિવાય.